તેમનું સન્માન કરશે ઉપપ્રમુખ પ્રકાશભાઈ રામાણી. દિલીપ મામા પણ આવી જાય. દિલીપ મામા બીજા ભોજનના દાતા ચેતનભાઈ રંગાણી. એમના પછી ભોજનના દાતા ગૌતમભાઈ વેલાણી રેડી રહે. ચેતનભાઈ રંગાણીનું સ્વાગત કરશે પ્રમુખ પંકજભાઈ ધોળુ. ગૌતમભાઈ વેલાણી. साइड में लेना चल जाएंगे. ત્યારબાદ ભોજન દાતા ગૌતમ વેલાણીને વિનંતી કરું છું, આવો સ્ટેજ પર. તેઓ 51 જેટલા દાતા છે. ગૌતમ વેલાણી. ગૌતમભાઈ ના હોય તો આગળના ભોજનના દાતા શુભ ગ્રુપના ઈશ્વરભાઈ રામજાણી. ઈશ્વરભાઈ સુરેશભાઈ રામજાણી. ભરતભાઈ આવી જાય. સુરેશભાઈ આવે છે. હા, સુરેશભાઈ એમનું સ્વાગત ખજાનજી સંજય પોકારની વિનંતી કરીશ. સાલદી અને મહોત્સવથી સન્માન કરશે. થેન્ક યુ. તેમજ બાલવાટિકાના કિડ્સ ઝોનના દાતા ટુડે ગ્રુપના દિનેશભાઈ પોકાર. ટુડે ગ્રુપના બાલવાટિકાના જે આપણે છોકરાઓ માટે રમવાનું જે બનાવ્યું હતું એના દાતા ટુડે ગ્રુપના દિનેશભાઈ પોકાર. તેમનું સન્માન કરશે ખજાનચી રાજેશભાઈ સેંગાણી. ત્યારબાદ જોડે બાલવાટિકાના દાતાશ્રી 51,000ના દાતા શ્રીજી ગ્રુપ મોહનભાઈ લીંબાણી. એમને પણ વિનંતી કરીશ, આવો સ્ટેજ ઉપર. મોહનભાઈનું સન્માન કરશે સહમંત્રી મહેન્દ્ર માવાણી. મહેન્દ્રભાઈ. તેઓ સન્માન કરશે.
બાઉન્ડ્રીના દાતા વાસાણી ગ્રુપના મનસુખભાઈ વાસાણી મનસુખભાઈ તમે આવશો તેમનું સન્માન કરશે શાંતિભાઈ લીંબાણી સહખજાનચી. ત્યારબાદ લાઈવ કેમેરાના દાતા નરેન્દ્રભાઈ જે આપણે લાઈવ નિહાળી રહ્યા છીએ અત્યારે ચેનલ ઉપર એમના દાતાશ્રી નરેન્દ્રભાઈ ભેમાર તેમનું સન્માન કરશે દયારામ ભગત. મુકેશભાઈ પબારી અને માર્બલ ટચના વિનીતભાઈ જૈન ના આવ્યા તો અશોકભાઈ આવે. અશોકભાઈ તમે આવો અને એમનો મોમેન્ટો चांगल्याच जागेवर નરસિંહ કોકરા અશોકભાઈને મોમેન્ટો આપીને સન્માન કરશો. हेलो નિહાર ટાઇલ્સ વતી આપણા સાથે અશોકભાઈ વાસાણી છે. નિહાર ટાઇલ્સના જે આપણે મેન ઓફ ધ સિરીઝના જે દાતા મળ્યા છે એના માટે અશોકભાઈ વાસાણીને વિનંતી કરીશ કે નિહાર ટાઇલ્સ વતી તમે સન્માન ગ્રહણ કરો. રાહુલભાઈ કોકા માર્બલ ટચ અને નેહલ ટાઇલ્સ બંને મિત્રો નિહાર ટાઇલ્સ અને માર્બલ ટચ બંને મિત્રો આપણા આયોજનમાં દર વર્ષે જોડાય છે, તો આપણે એક વખત એના માટે તાળીઓ પાડીએ. જેઓ 25,000 રૂપિયાના દાતા હતા. નેક્સ્ટ જેવા બીજા 25,000ના દાતા જેવા સ્ટેજના દાતા મળ્યા છે આપણને. દ્રષ્ટિ હોસ્પિટલ ડૉક્ટર ચિંતન પટેલને વિનંતી કરીશ આવો સ્ટેજ ઉપર અને એમનું સન્માન કરશે પ્રદીપ લીંબાણી. ડૉક્ટર ચિંતન પટેલ ઓકે નથી હવે. નેક્સ્ટ એવા બીજા 21,000ના દાતા બેસ્ટમેન ઓફ ટુર્નામેન્ટના દાતા જયેશભાઈ ભગત અને જિગ્નેશભાઈ ભગત તેઓ આવો સ્ટેજ ઉપર અને એમનું સન્માન કરશે. ઓકે બાપા આવે છે. પ્રદીપ લીંબાણીને વિનંતી કરીશ આવો એમનું સન્માન કરશો. એમના પછી એવા જ બેસ્ટ બોલર ઓફ ટુર્નામેન્ટના દાતા છે
એ પણ જયેશભાઈ ભગત અને જિગ્નેશભાઈ ભગત છે અને એમની જોડે બેસ્ટ ફિલ્ડર ઓફ ટુર્નામેન્ટના દાતા છે જોડે. જયેશભાઈ જિગ્નેશભાઈ હોય તો આવી જાય. જયેશભાઈ જિગ્નેશભાઈ જયેશભાઈ બંને હોય તો આવી જાય. જયેશભાઈ આવી જાઓ. જયેશભાઈ જિગ્નેશભાઈ મહેન્દ્રભાઈ બાવાણીને વિનંતી કરીશ આવો જયેશભાઈનું સન્માન કરશે. સ્ટેજ પર આવો. હાલો મિત્રો, જયેશભાઈ ભગત અને જિગ્નેશભાઈ ભગત બેસ્ટ ફિલ્ડર 21,000, બેસ્ટ બેટ્સમેન 21,000 અને બેસ્ટ બોલર 21,000, એટલે ટોટલ 63,000ની માતબર રકમ આપીને આપણા આ આયોજનમાં આપણે સાથ આપ્યો છે. ભગત પરિવાર, શ્રી એન્ટરપ્રાઇઝ, જયેશભાઈ ભગત, જિગ્નેશભાઈ ભગત. એક સાલ અને એક મોમેન્ટમાં પૂરું ન થાય એટલે એના વજન પ્રમાણે અમે મોમેન્ટો ગોતતા હતા કે આવડો વજનવાળો ક્યાંથી જડશે, એટલે થોડીક વાર લાગી. બીજું વાર લાગે એવું હતું નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ તમારો, અને જિગ્નેશભાઈ આવો જ સાથ હંમેશા મળતો રહે. એવી જ રીતે મેન ઓફ ધ મેચ ફાઇનલના દાતા છે એસકેન એલ્યુમિનિયમ મુકેશભાઈ રામજીયાણી. 15,000 રૂપિયા આપીને આપણે આ આયોજનમાં સફળ બનાવવા માટે સાથ સહકાર આપ્યો છે. અને એમનું સન્માન કરશે રાહુલ સુરેશ પોકા. અને ટેનિસ બોલના દાતા આપને મળ્યા છે રામ ભરોસે, જો 15,000 રૂપિયા આપને દાતા મળ્યા છે. 15,000 રૂપિયા દાતા ટેનિસ બોલના રામ ભરોસે. સરબતના દાતા નરોત્તમભાઈ ગોકાને વિનંતી કરીશ કે આવો સ્ટેજ ઉપર. નરોત્તમભાઈ ગોકા અને એમનું સન્માન કરશે કિરણ રામચિયાણી. ₹15,000 દાતા સરબતના દાતા મળ્યા છે આપણે નરોત્તમભાઈ ગોકા. એમનું સન્માન કરશે કિરણ રામચિયાણી. અને એવી જ રીતે આપણે પાણીના દાતા મળ્યા છે ₹11,000. અત્રી ગ્રુપ કિરણ પોકાર અને વિવેક પોકાર, એમને વિનંતી કરીશ આવો સ્ટેજ ઉપર. એમનું સન્માન કરશે ડોક્ટર ભરત પારસિયા. કિરણ પોકાર, વિવેક, ડોક્ટર ભરત આવો, એમનું સન્માન કરશો. અને એવી જ રીતે બીજા ચા પાણી દાતા મળ્યા છે આપણને. આકર એન્ટરપ્રાઇઝ ભાવેશભાઈ આવે છે. ઓકે, તો ભાવેશભાઈનો મોમેન્ટો આપણે એમને પોસ્ટો કરીશું.
તાલી વગાડશો મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. કિરીટભાઈ તમારું સ્થાન એ સ્ટેજ ઉપર જ શોભાવશો. હવે આગળ દાતાશ્રીઓનું સન્માન થઈ ગયા. હવે આગળ આખો દિવસ 2 દિવસ જે ટુર્નામેન્ટ રમ્યા આપણે સવારથી કરી સાંજ સુધી, જેમાં બધા જ ખેલાડીઓ પ્લેયરો બદલતા રહ્યા, પણ નથી બદલાવા એવા આપણા એમ્પાયર એ જે હતા ફિલ્ડિંગ ભરતા જ રહ્યા. 4 જણા 2 દિવસ સતત જેને સેવા આપી છે ખૂબ, અને આપણા જ ભાઈઓ આપણા જ પરિવારના છે, તો એમને પણ આપણે સન્માન ન ભૂલાય. તો હું એમને સ્ટેજ પર બોલાવવા વિનંતી કરું છું. ચારે એમ્પાયરને CH પટેલ, જગદીશ પટેલ, હરેશ પટેલ અને સુરેશ પટેલને વિનંતી કરું છું, તમે ચારે આવો સ્ટેજ ઉપર અને તમારું સન્માન સ્વીકાર કરશો. તેમનું સન્માન યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ સાબૈયા કરશે. ઓકે, વાંધો નહીં. ત્યારબાદ આપણા સ્કોરર જસવંતભાઈ દડગા, કીર્તિ માકાણી, હર્ષદભાઈ રામજાણી અને રિશેન લીંબાણી રેડીને મિત્રો તાલીઓ તો વાગી જ જોઈએ, વારાઘડી યાદ ના કરાવવી જોઈએ આપણે. એમ્પાયર માટે ખાસ અને ડિસિઝન આપણે આજ સુધી કોઈ તકલીફ નથી પડતી. એમનું ડિસિઝન સર્વમાન્ય આપણે બધા જ છોકરાઓ મિત્રોનો હોય છે. એટલું સરસ ડિસિઝન આપણે હોય છે. નેક્સ્ટ સ્કોરર આપણા જસવંત દડગા, કીર્તિ માકાણી, હર્ષદ રામજાણી, રેશમ લીંબાણીને વિનંતી કરું છું એવો આવો સ્ટેજ ઉપર અને એમનું સન્માન કરશે હસમુખ દડગા, યુવક મંડળના મંત્રી, મહામંત્રી. હરીફનું આવું હોય ઓકે દઈ દે એ ભાઈ એમ્પાયર દઈ દે હા અમ્પાયર ને લેતા આવો અહીંયા લેતા આવો 3 સાલ લઈ આવો બેટા. અને આ સ્કોરરે આપણે જે 4 જણા એટલું સ્કોરનું કામ સરસ કરી આપ્યું કે ક્યાં તકલીફ નથી પડી. એમ્પાયરને કોઈ તકલીફ હોય તો અહીંયા પણ આપણે સ્કોરરે કમ્પ્લીટ કરી આપ્યું છે. તો ખરેખર સ્કોરર માટે પણ એટલી જોરદાર તાલીઓથી સન્માન થવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. પછી એવી જ રીતે આપણે જે કોમેડી સંભળાવીને મજા મનાવી છે ખૂબ બધી, એવા જ આપણા કોમેડર ઉત્સવ ધોળું ભરત પારસિયા, અશ્વિન વેલાણી વિનંતી કરું છું તેઓ આવો સ્ટેજ ઉપર. અને એમની વિનંતી કરું છું ખજાનજીને અને કોમેન્ટર દે દઉં દેતો આવરો બધા એમનું સન્માન કરશે. તારે
સંજય બોકાને વિનંતી કરીશ ઉત્સવભાઈ ભરતભાઈનું સન્માન કરશે. અશ્વિનભાઈ ક્યાં છે? ભાઈ ભરતભાઈ માટે ખાસ જોરદાર તાલીઓથી સન્માન થવું જોઈએ. નવા શોખથી આપણે ડોક્ટર ભરતને ડોક્ટર તરીકે ઓળખીએ છીએ, પણ એક સારા વક્તા તરીકે પણ આપણે સૌથી મહત્વની એક વાત કહું કે ભરતભાઈની વાણીમાં જે મજા છે ને, એ આપણે દવા લેવા જઈએ ને તો અડધા સાજા તો એમ જ થઈ જઈએ. આપણે એક મિનિટ સાંભળો. આપણે ડિસ્કાઉન્ટ સાંભળશું, મુન્ના સાંભળશું, આપણે ડાયરો રાખશું ભરતભાઈનો. હવે એક મહત્વની વાત એ કહી, ઉભારો. આપણે આટલો સરસ મજાનો પરિવાર ક્લબ કરતા હોઈએ, આપણી પોતાના જ પરિવારની એમ્પાયર પેનલ હોય અને એક પણ વિવાદ ન થાય, નિર્વિવાદ એક પણ ડિસિઝન માટે કોઈ પણ વિવાદ નથી થયો. હમણાં નહીં, આપણો ઇતિહાસ બી જોઈ લો. અને કોમેન્ટ્રી ઘણા રૂપિયા આપીને કોમેન્ટેટર બોલાવતા હોય, સ્કોરર બોલાવતા હોય, એમ્પાયર વિરલાઓ મળે છે, તો આપણે લાભ કેમ ના લઈએ? તો ફરી એકવાર ડાયલોગ રિપીટ કરો. પહેલા મોટાનું નામ આવે એટલે ઈ કરે એનું હોય ઈ પછી. ના ખૂબ સરસ મજા આવે છે, કારણ કે પરિવાર જ હોય છે એટલે અમારી ક્યાંય ભૂલચૂક થઈ જતી હોય બોલવામાં, કારણ કે જુસ્સો થઈએ ત્યારે કોકના વિશે ખોટી કોમેન્ટ બી થાય, પણ માઠું નથી લગાડતા એટલે પેટ છૂટી વાત કરવામાં ખૂબ જ આનંદ આવે છે. ધન્યવાદ આપ સૌનો. સરસ. આમ તો બધા જ મિત્રો છે અને રોજ ભેગા રમતા હોય એટલે નામ આ તે બધી ખબર હોય એટલે ઠઠ્ઠા મસ્કરી થાય, ચાલે. અમારા અનિલભાઈ હારું અમે કેટલું કર્યું, કેટલી વાર નચાયા, પણ એની તાકાત નથી આ મેદાનમાં કોઈ ડાન્સ કરી શકે એવો જ એક અમારો અનિલભાઈ. એટલે આ બધું રોજ ભેગા થતા હોય એટલે થતું હોય છે. અને એ જ વસ્તુમાં અમે આ જે બધી કોમેન્ટ્રી કરતા હોય લાઈવ સાંભળી અને આપણે બધાને પીરસી રહ્યા, તો આપણે આ બધી જોઈને જ બધું કરેલું છે. એમાં અનિલભાઈ કે અમારા રાજુભાઈ બેટિંગ કરતા હોય અને રગડતા દળે જાય તો એને ચોકા એવી રીતે હાલતું હોય. એ જ રીતે અમારા કેપ્ટન ક્રેડાઈના મહારાષ્ટ્રના કેપ્ટન અને ભૂમિ વિનરના કેપ્ટન જય છગ્ગા મારતા હોય એવા જ અમારા હર્ષ ગોટુ ઈ પણ છગ્ગા મારતા તઈ અમે એને સિક્સર કહેતા હોય. એવી જ રીતે આ સાલ તુન્ના ये गेंद गई બહાર મુન્ના. આવા નવા અમે આવતા રહેશું ને લેતા જશું. અને એની સાથે જ કદમો કા ઇસ્તેમાલ, ગેંદ ગઈ બહાર, આવા બધા નવા ટૂચકાઓ સાથે તમને મનોરંજન પીરસશું. માં સરસ્વતીની સહાય રહેશે અને અમે કરતા રહેશું એવા માં આશીર્વાદ આપે. ધન્યવાદ. ભરતભાઈ, ધન્યવાદ. ધન્યવાદ ખૂબ. હવે એવા આપણા ખાસ ટીમના સ્પોન્સરોનું મહત્વ એટલું જ છે આપણું ખૂબ બધું, તો એમનું પણ સન્માન થવું જોઈએ. તો હું જે ટીમના નામનું સ્પોન્સર બોલું એના સ્પોન્સર અહીંયા સ્ટેજ પર આવશો. સર્વપ્રથમ સતપંથ ગ્રુપના હેમાંશુ પટેલ વિનંતી કરું છું, આવો સ્ટેજ ઉપર અને એમનું સન્માન કરશે મયંક રામજીયાણી. સતપંથ 11 લગભગ મેં જ્યારથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમવાની ચાલુ કરી હોય કે બોલવાની ચાલુ કરી હોય, એ સર્વ એક પણ ટુર્નામેન્ટ એવી નથી કે સતપંથની ટીમ રમી ના હોય. તો ખૂબ તાલીઓ થવી જોઈએ સતપંથના સ્પોન્સર માટે. ધન્યવાદ. અને ત્યારબાદ બોન્જર ગ્રુપના અતુલ પટેલને વિનંતી કરું છું, આવો સ્ટેજ ઉપર અને સન્માન સ્વીકાર કરશો. એમનું સન્માન કરશે લલિત તોળુ. બોન્જર પછી ટીકે અને રૂગી ટાઈગર્સના પણ સ્પોન્સર્સ તૈયાર રહેશે. પહોંચે એટલે આપણી જગ્યાએ ઊભા થઈ થાક ખાઈને તરત તૈયાર રહેશું જ, એટલે ઝડપથી આપણો કાર્યક્રમ આગળ વધે.
સ્પોન્સર અતુલભાઈ પણ એ જ પ્રકૃતિ અને દર વખત ક્રિકેટના રસિયા શોખીન છે અને એમની જ ટીમ આજે ફાઇનલ સુધી પહોંચી હતી. તો ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા સ્પોન્સર માટે ધન્યવાદ. ત્યારબાદ એમાં જ આપણે બીજા સ્પોન્સર ટીકે એન્ડ રૂગીના સ્પોન્સરને વિનંતી કરું છું, અશ્વિનભાઈ પટેલને, અશ્વિનભાઈ તોડું વિનંતી કરું છું, આવો સ્ટેજ ઉપર. ભાવેશભાઈ પણ આવી જશે જોડે. ભાવેશભાઈ પણ જોડે આવો. જલ્દીથી આવી જાઓ. એના પછી એમનું સ્વાગત કરશે રાહુલ નરસિંહ. અશ્વિનભાઈ ડેબ્યુ છે આ વખતે એમનું ટીમમાં, તો એ સ્પોન્સર મળ્યા છે. ડેબ્યુ ટીમના સ્પોન્સર અશ્વિનભાઈ અને ભાવેશભાઈ રૂગી, ટીકે રૂગી ટાઈગર્સ એમની ટીમ હતી. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી જ રીતે તમારો સાથ સહકાર વર્ષ દર વર્ષ આપતા રહેશો. અને ત્યારબાદ બીજા જેવા સ્પોન્સર આપણા વાસણી ઇલેવન્સના સ્પોન્સર અશોકભાઈ એને વિનંતી કરું છું કે આવો સ્ટેજ ઉપર. મનસુખભાઈ અને ભાઈ એ છે, આવી જાઓ અશોકભાઈ. એમનું સન્માન કરશે મિત લીંબાણી. વાસાણી સ્ટ્રાઇકર્સના સ્ટ્રાઇકર અશોકભાઈ. મિત લીંબાણી. અશોકભાઈ નો તો સ્પોન્સરશિપમાં તો કાંઈ કહેવાનું જ ના હોય. કેટલી જગ્યાએ સ્પોન્સર થાય છે અને મોટિવેશન એમનું હર હંમેશ દરેક કાર્યક્રમમાં રહ્યું છે અને ક્રિકેટમાં તો ખાસ. તો એમના માટે પણ ખૂબ તાળીઓ થઈ જાય. અને ત્યારબાદ બીજા એવા સ્પોન્સર આપણા ઇન્સ્પાયર ગ્રુપના સ્પોન્સર રતિલાલ સેંગાણી. વિનંતી કરું છું આવો સ્ટેજ ઉપર અને સન્માન સ્વીકાર કરશો. એમનું સન્માન પ્રણય રામચાણીને કહીશ કે સન્માનથી મોમેન્ટનું સન્માન કરશે. ત્યારબાદ કલ્પ ઇન્ડિયન્સના નરેશભાઈ પારસિયા રેડી રહેશે. જેના સન્માન મયંક ભગત કરશે. મયંક ભગત રેડી. ઇન્સ્પાયર 11 પણ દર વર્ષની જેમ હોય જ છે, એટલે એમના માટે પણ તાલીઓ પાડીએ જ. અને ખૂબ સરસ આવી જ રીતે ટીમ આપતા રહેશો. કલ્પના નરેશભાઈ. નરેશભાઈ એ પણ ટીમનું નામ દર સાલ હોય જ છે, તો એમને પણ આપણે ખૂબ તાલીઓથી બિરદાવીશું. કલ્પ ઇન્ડિયન્સના સ્પોન્સર નરેશ પારસિયા. ત્યારબાદ ડોર્સના ભાવેશભાઈ ધોળુ, જેમનું સ્વાગત કરશે સુનિલ ઠાકરાણી. શિવ આવી જશે જલ્દીથી. એનઆર ડોર નામ ही काफी है. ત્યારબાદ ટુડે રોયલના હેમાંગ કોકાર રેડી રહેશો. તેનું સન્માન કરશે ઉત્સવભાઈ ધોળુ. એનઆર ડોરની ટીમ આવતી સાલ પણ રહેશે અને વર્ષો વર્ષ રહેશે અને મોટું નામ પણ એમનું રહેવાનું જ છે દર વર્ષે. તો ખૂબ તાળી પડી જાય એનઆર ડોર માટે. હેમાંગભાઈ છે. દિનેશ માસા આવી જાય. દિનેશ માસા ટુડે રોયલના. આ એક જ ખીચડીમાં ઘી ઢોળીને એવું આ આખું એક ગ્રુપ છે. એવા જ ટુડે રોયલ એમની પણ ટીમ અને એમનો પણ સાથ સહકાર ક્રિકેટ અને નવરાત્રી દરમિયાન મળતો રહે છે. તો ખૂબ તાળીઓ થઈ જાય ટુડે રોયલ્સના ઓનર માટે. એલકે તરફથી પ્રદીપભાઈ કમલેશભાઈ ના હોય તો એમના પ્રતિનિધિ તરીકે જે હોય તે જલ્દીથી આવી જાય. પરેશ ઘરના પણ કોઈ હોય તો આવી જશે પહેલા. પરેશ દિવાળી. ગોવિંદા છે અહીંયા? ઓકે. ત્યારબાદ શુભ ગ્રુપના
શુભ 11 ના ભરતભાઈ રામજીયાણી, તેમનું સન્માન કરશે યુવક મંડળના સલાહકાર અશોકભાઈ વાસાણી. શુભ ગ્રુપ ભરતભાઈ રામજીયાણી. દર વર્ષે અને વર્ષોથી જે ટીમ બતાવ્યા છે એવા શુભ ગ્રુપ લાસ્ટ વર્ષના ચેમ્પિયન પણ હતા અને ખૂબ સરસ સપોર્ટર એવા શુભ ગ્રુપ ભરતભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. રાજ રોયલ યશ પોકાર TR પટેલ તો અહીંયા હાજર જ છે એટલે વિશાલ આવી જાય. વિશાલ નતો અહીંયા, ફોટો પાડવા રહી ગયો, દોડતો આવી જા. મેચ આપણી છે બપોર પતી ગઈ એટલે થાકે નહીં લાગ્યો હોય, ભલે આવે દીકરી, વાંધો નહીં, લેતા હો. જેમનું સ્વાગત કરશે નરેન્દ્રભાઈ પોકાર, સલાહકાર નરેન્દ્રભાઈ. ત્યારબાદ ભૂમિ ટાઇટન્સ ના સ્પોન્સર તૈયાર રહેશે. રસિકભાઈ ભરતભાઈ રાજ રોયલ્સ ભરતભાઈ ભૂમિ ટાઇટન્સના ખૂબ એપ્રિસિએશન આપવા જેવું છે. એમનું કામ આસાલ ક્રિકેટ માટે બહુ ઉત્કૃષ્ટ રહ્યું છે. ટીમ પણ આવી છે અને રનર્સ અપના સ્પોન્સર પણ છે, તો ખૂબ ખૂબ તાલીઓથી સ્વાગત કરીશું એમનું અને ખૂબ ખૂબ ધન્યવાદ રાજ પરિવારને, રાજ ગ્રુપ પરિવારને. ભૂમિના ભરતભાઈનું સ્વાગત કરશે ગૌતમ રૂડાણી. ભૂમિ ટાઇટન્સ આ વખતે આપણે નવી વિજેતા ટીમ મળી છે એવા ભૂમિ ટાઇટન્સ ના સ્પોન્સર નું સ્વાગત કરી રહ્યા છે ગૌતમ રૂડાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે દિવસ રાત અહીંયા જે ક્રિકેટનું આયોજન છેલ્લા 2 મહિનાથી જે દોડધામ કરી છે એવા ખારઘર યુવક મંડળના સર્વે મિત્રોને જેમ બોલાવી એમ જેટલી સ્પીડથી કાર્ય કરી છે એટલી સ્પીડથી ઉપર આવીશું અને ખૂબ સરસ આયોજન તમારું બિરદાવવાનું છે. એના માટે પહેલામાં પહેલી આવશે ગ્રાઉન્ડ સમિતિ. પ્રકાશ રામાણી, રાહુલ એસ પોકાર, કન્વીનર પ્રકાશ રામાણી, રાહુલ એસ પોકાર, સ્નેહ ધોળુ, ગૌતમ રૂડાણી અને ડોક્ટર ભરત પાળસિયા અને સંજય પોકાર. અને એમનું સન્માન કરશે યુવક મંડળના પ્રમુખ અને મંત્રી. એના પછી આપણે જે આ સુંદર મજાનું જે ડેકોરેશન દેખાય છે એવી અમારી મંડપ અને લાઇટ સમિતિ શાંતિભાઈ લીંબાણી, રાજેશ સેંગાણી, જિગ્નેશ માવાણી અને પ્રણય રામજાણી ફટાફટથી આવી જશે. શાંતિભાઈ મંડળ વાળા બધા અહીંયા નજીક જ રહેશો. એમનું પણ સ્વાગત પ્રમુખ અને મંત્રી બધી સમિતિનું સ્વાગત કરાવવાનું છે અને જલ્દીથી ને ફટાફટ જે કાર્ય થઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ફોટોની એક ક્લિક કરતા હો ઝડપથી થશે. એના પછી સ્ટેજ સમિતિ, સુંદર સ્ટેજ જે દેખાઈ રહ્યું છે, મનમોહક સ્ટેજ
એના દાતા છે, અરે એના સમિતિના સભ્ય છે રાહુલ નરસિંહ પોકાર અને મિત લીંબાણી, જલ્દીથી આવી જશે. આ બધું ડેકોરેશન આપણે મિત્રો કરીશું, પણ ગોળ કુંડાળું દેખાય ને એમાં રાહુલે ચડીને બોર્ડ લગાવ્યો હોય. એવા રાહુલભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. એના પછી જે 2 દિવસથી આપણે ભૂખ કે તરસનો અહેસાસ નથી થયો, તો એવી અમારી સમિતિને કેમ ભૂલાય. એ સમિતિમાં મહેન્દ્રભાઈ માવાણી, દયારામ ભગત, પંકજ ધોળુ, પ્રદીપ લીંબાણી, કિરાજ રામજાણી, લલિત ધોળુ અને જિગ્નેશ ભગત. સર્વે મિત્રો ઝડપથી આવી જશો મિત્રો. લાડવા, જલેબી, દૂધ, બાસુંદી હું આવડું બધું ખવડાવ્યું અને હજી આજે કાંઈક સરપ્રાઈઝ દેનારા તો એનો ખૂબ ખૂબ તાલીઓથી સ્વાગત કરીશું. કોઈ પણ ભૂખ્યું તરસ્યું રહ્યું નથી એના માટે. એકે સમિતિમાં ક્યાંક ખાંચો દેખાય કે જો એવી સમિતિ ગોતી મેં અમે. એના પછી આજે આપણે બધા બેનર દેખાય છે, બધા દાતાઓના, એવી અમારી બેનર સમિતિ જલ્દીથી આવી જશે. સાગર પોકર, મયંક ભગત, વતન ભગત, મહેશ ધોળુ, ભગવત ઇલેક્ટ્રિક. ભોજન બેનર અને પાસ સમિતિ મહેશભાઈ કે નગીનભાઈ, નગીનભાઈ જે હોય ઈ. ઝડપથી આવી જશો. આવી રહ્યા છે, જરાક ઝડપથી આવી જશું. નગીનભાઈ આવજો. અને વતન ક્યાં છે? વતનનો પણ અમે વિશેષ આભાર માનીએ છીએ. જેટલું કહીએ એટલું, એટલી સ્પીડમાં કામ કરી આપ્યું છે કે અમારે કામનો સમય પણ બચાવ્યો છે. અને આજે અહીંયા હાજર નથી તો એનું અમે શબ્દોથી સ્વાગત કરી લઈએ છીએ. અને પાસ જે આપણે લીધા છે ભગવતી ઇલેક્ટ્રિક્સ, નગીનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓથી એમનું સ્વાગત કરીશું. એના પછી જે આપણે યુટ્યુબમાં અને આપણે અહીંયા જે બધું લાઈવ જોયું ને બધાને નવી નવી સ્ટ્રેટેજી આ વખતે એવી કરીએ, લાઈવ અને ફોટોગ્રાફી સમિતિ મંથન રામાણી અને મયંક રામજીયાણી જોડે ધ્રુવમ દીકરો પણ આવી જશે. ધ્રુવમ નજદીક હોય તો દોડતો આવી જાય. ધ્રુવમ રામાણી ક્યાં છે ધ્રુવમ? ધ્રુવમ આવો, ઝડપથી આવી જશે. અને ગૌતમ રૂડાણી ઓલરેડી તો ફરીથી બોલાવી રહ્યા છે, તો ભેગા આવીને આ સમિતિ આપણે આ રિવ્યુ સિસ્ટમ હોય કે લાઈવ નું કમ્પ્લેટ જે આપણે જોયું છે અને છેક વિદેશ દેશ વિદેશથી જે આવ્યા છે ફોન, એમના આ સંયોજકો હતા, એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. એના પછી જે આપણે આ બધું ટુર્નામેન્ટ કરીએ અને આપણે જે બધી પરમિશન લેવી પડે, પોલીસ પરમિશન જેમના તરફથી મળે, જેવા બ્રિજેશભાઈ રામજાણી બીજેપી, એમનું સ્વાગત કરીશું અને ખૂબ તાલીઓથી વધારીશું. કોઈ પણ વિઘ્ન વગર આપણે આ બધી ઓથોરિટી અને શાંતિથી પ્રોગ્રામ કરી છે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પ્રમુખ અને મહામંત્રીને કહેશું પોતાનું સ્થાન લે. અને એવી જ રીતે આપણે જેમ નગીનભાઈ પાસનું વિતરણ કરીને આપણે સેવા આપે છે, એવી જ રીતે કામોઠાવાળા પણ આશાપુરા હાર્ડવેર એમાં પણ ખૂબ સેવા આપી રહ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એવા શ્રી એલ્યુમિનિયમ પિયુષભાઈ, એમનો પણ જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. ક્યાંક અમારાથી ભૂલચૂક થઈ હોય દર ગુંજર કરશો. નવા છીએ, તમારા ભાઈઓ છીએ, મિત્રો છીએ. હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છે એવું ટ્રોફી વિતરણ થશે, તો ટ્રોફી વિતરણમાં સેમીફાઇનલ પહેલી સેમીફાઇનલ
આપણે આજે ટ્રોફી વિતરણ છે એના માટે થોડી રાહ જોઈશું, પણ એના પહેલા ખારકર સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ ભાવાણીને કહેશું એ પ્રસંગને અનુરૂપ શબ્દોનું અહીંયા અને અમને આશીર્વાદ આપશે. કાંતિભાઈ ભાવાણી પ્રમુખ છે. બોલો ઉમિયા માત કી જય. 15મું વર્ષ 2011 થી સતત 15મા વર્ષમાં જે આ કાર્યક્રમ ક્રિકેટનો કાર્યક્રમ જે આજે 15મા વર્ષમાં આપણે અનુભવ્યો જાણ્યો, એમાં વિવિધતા પણ આપણે જોઈ. દર વર્ષે વિવિધતા હોય છે, એ પ્રમાણે આ વર્ષે પણ સારી વિવિધતા આપણને જાણવા મળી. કિડ્સ ઝોન બનાવ્યો આપણને મહિલા માટે, મતલબ જે પણ એને સશક્તિકરણ માટે એ પણ જે કાર્ય કરે છે એનું પ્રદર્શન પણ બતાવડાવ્યું. આ રીતે આનંદ ઉત્સાહનો વધારો દર વર્ષે થતો આવે છે. આ પરિવારમાં આપણી જે વસ્તી જે ખારઘર અને કામોઠા આ ભેગા મળી અને આપણે આ પરિવાર કપનું આયોજન કરીએ છીએ. એ આયોજન દર વર્ષે થતું આવે છે. આ વર્ષના આયોજનમાં 4 ચાંદ લગાવ્યા. એ 4 ચાંદ એમને એમ નથી લાગ્યા, એની પાછળ 15 દિવસની મહેનત છે. એ 15 દિવસની મહેનત કરવાવાળા ખારઘર યુવક મંડળના આખી ટીમ, પ્રમુખ, મંત્રી અને આખી હમણાં જે બતાવેલી આ ટીમ, એમને જે મહેનત અને આજે આ કાર્યક્રમની રૂપરેખા જે પહેલાં ઘડી હશે એનું તમે આ લાઈવ પ્રસારણ પણ જોયું અને આનંદ પણ માણ્યો. એ સર્વેનો આ સ્ટેજ ઉપરથી યુવક મંડળનો હું આભાર માનું છું. અને આવા કાર્યક્રમો ભવિષ્ય કરતા રહે અને સમાજ અને યુવક મંડળ સાથે રહી અને મહિલા મંડળો પણ ક્યારેક સુરેશભાઈ કહે છે એ ત્રણેયની પાંખ, ભલે મહિલા મંડળ નથી પણ એના વગર આ જો હાજરી મહિલા મંડળની જોડે છે, બાળકો સાથે છે, ત્યારે આપણને પરિવાર પૂરો દેખાય. એટલે બધાની જરૂર છે. આ સમાજને જે રીતે સમાજને રમતગમતની જરૂર છે એ જ રીતે સમાજના યુવાનોને કાલે ઇનામ વિતરણ પણ કર્યું. એ જ રીતે સમાજના યુવક અને બીજું આગળની જે એને આશીર્વાદની સાથે સાથે એને આપણે દિશા પણ આપવી પડશે. એને દિશા પણ આપવા માટે સમાજ અલગ અલગ કાર્યક્રમો યુવક મંડળ કરે છે અને કરતા રહેશું. કેમ કે યુવકોને દિશા આપશું તો એ આગળ વધશે. અને આજનો જે કાર્યક્રમ રમતગમતનો જે ખેલદિલીવાળો છે એનાથી શું થશે કે તમારો જે ભાવ છે એ ખેલદિલીવાળો થશે અને એક બીજા પ્રત્યે આપણને પ્રેમભાવ વધશે અને આપણને એવું લાગશે કે આપણે પોતું આપણે રમતા હોઈએ. સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે કહેવાય એ આજે જોવા મળી અને ખૂબ આપણે 2 દિવસથી ખૂબ અમે તો ખૂબ આજે આનંદ માણ્યો. અને ભૂલકાઓ નાના બાળકોથી કરી અને વડીલો, અમારા પિતાશ્રી તો માવજી દાદા સુધી બધાએ આ કાર્યક્રમ માણ્યો અને પરિવાર સંપૂર્ણ પૂરો કર્યો. અને મા ઉમિયા આજે ટીમ રમી છે, બધાને ઉપર મા ઉમિયા કૃપા દ્રષ્ટિ કરે. બધાની જીત જ છે. ભલે એક વ્યક્તિ આગળ તો બીજો પાછળ, તો બીજા છે ત્યારે આ 2 જણા છેલ્લી ટીમમાં આવ્યા. બીજા જો ના હોત, ટીમ જ ના હોત તો આ બંનેની કોઈ વેલ્યુ હતી. એટલે આજે દરેક વ્યક્તિની આપણે જીત સમજીએ છીએ. સ્પોન્સર અને દાતા સભ્યની જીતનો આજનો પ્રભાવ આજે દેખાઈ રહ્યો છે. આ ખુલ્લો ચાંદ દેખાય છે, અત્યારે આનંદ વરસાવી રહ્યો છે. આપણે સૌ આ ચાંદની રાતની શરૂઆતમાં આનંદ માણ્યો અને સર્વે ભૂલકાથી મને બધાએ ખુશી માણી એના સાક્ષી રૂપે આ ચાંદ અત્યારે ચાંદની વરસાવી રહ્યો છે અને વધારો કરી રહ્યો છે. તો હું અત્યારે આપ સૌને આપણા કુળદેવી ઉમિયામાં અને આપણા ઈષ્ટદેવ જેને પણ માનતા હોય એમના આશીર્વાદથી હવે પછીના દિવસો આપણી સમાજ અને આપણા ભૂલકા અને પરિવારને ઉજ્જવળ ભવિષ્ય આપે અને એને રસ્તો ક્યાં પણ અટક્યા હોય એને પરમ કૃપાળુ પરમાત્મા સાચી દિશા આપે. એ રીતે પરમાત્માને પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ કરું છું. જય શ્રી મા ઉમિયા, જય પાટીદાર, જય સરદાર, વંદે ભારત અને વંદે ભારત, જય જય ગરવી ગુજરાત, જય મહારાષ્ટ્ર. અને બીજું એક જાહેરાત છે. હવે આ સમાજ અને યુવક મંડળ બંને સાથે મળી અને બધાને ખબર છે વસ્તી ગણતરીના બધાના
ફોર્મ ભરાઈ ગયા છે. બધાને ખબર છે વસ્તી ગણતરીનો કાર્યક્રમ આપણો વિમોચનનો કાર્યક્રમ થવાનો છે. તો વિમોચનના કાર્યક્રમ માટે આપણે 15 માર્ચના આપણે કાર્યક્રમ નક્કી કરેલ છે. વાસીનું જે સભાગૃહ છે, નાટ્યગૃહ છે, ત્યાં આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તે બપોરના 2:30થી કરી અને રાતના 12 વાગ્યા સુધી 2 સેશનમાં કાર્યક્રમ થશે. એ આ સમાજને જાણ કરીએ છીએ અને એની વિધિવત જાણકારી વોટ્સઅપ માધ્યમથી બધાને મળશે. અને એનામાં મહેરબાની કરીને જેના ડિટેલ બાકી હોય એ આપણે ડેટ આપી છે 15 જાન્યુઆરી ડેટ આપી છે. એ ડેટમાં આવી અને સંબંધિત આપણે જે યુનિટ આપેલા છે કે 60 યુનિટ કે 100 યુનિટ એક વ્યક્તિને આપેલા છે ત્યાં સુધરાવી લે અને કદાચ રહી ગયા હોય તો આપી દે, જેથી કરી અને આપણે ડેટ છે એ ડેટ ઉપર સફળ કાર્યક્રમ કરી શકીએ એવી. અને તમને કહું કે કદાચ 2 કાર્યક્રમ કયો, પહેલો વિમોચનનો કાર્યક્રમ અને એના પછી સાંજનો છે ને મોસમ છલકે એ ટાઈપનો એક કાર્યક્રમ, સંગીતનો, ગુજરાતી અને મિક્સ હિન્દીના સંગીતનો એક કાર્યક્રમ આપણે રાખેલ છે. તો એ ડેટ બધા છે ને સેવ ધ ડેટ કરી લે, જેટલા હશે એટલા સમય લેશું તો કાર્યક્રમમાં બધા હાજરી આપે. અત્યારથી ડેટ નક્કી કરી લે એ મારી. અને વધારામાં સુરેશભાઈ એમ કહી ગયા છે કે આપણે ગયા વખતે કાર્યક્રમ કર્યો હતો એ કાર્યક્રમ કદાચ એનાથી વિશેષ જમણવાર સાથેનો કાર્યક્રમ છે. જમણવાર માટે આપણે ત્યાં પેકેટ આપ્યા હતા. એવું નથી, અત્યારે આપણે એક નવો હોલ પણ સામે કરેલ છે. બપોરના ટાઈમમાં 2 વાગે આવ્યા પછી સાંજનું ભોજન વચ્ચે તમને મળશે. તો આખો દિવસ એ કદાચ કોઈને તકલીફ હોય એક્ઝામની તો શનિવારનો દિવસ છે તો દરગુજર કરજો. કદાચ કોઈ એક રહી જતા હોય તો એ ડેટ ફાઇનલ છે. એમાં તો સર્વેને આમંત્રણ છે અને સૌ પધારો એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું. જય સરદાર, જય. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખ સાહેબ. હવે કોઈને પણ નામ લખાવવાનું અપડેટ કરવાનું બાકી રહી ગયા હોય તો ફટાફટ જલ્દીથી કરાવી લેશો. અને હવે એવી જ રીતે હું વિનંતી કરીશ યુવક મંડળના પ્રમુખ રાજેશ સાબૈયાને કે 2 શબ્દ કહે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. બજરંગ બલી કી, બજરંગ બલી કી. બસ આ એક જોશ, 2 દિવસ આપણે જે જોશ માર્યું ને, આ જોશ આપણા જીવનમાં હંમેશા આવું જ રહે. અને આપણી ખારગરની જે એકતા, સંગઠન અને સંપ છે એ આ ભવ્યતાના રૂપમાં દર વર્ષે નવા સોપાનો સર કરે છે. ઘણા માટે ઈચ્છાનું કારણ પણ હોઈ શકે, પરંતુ જ્યારે હાથી ચાલતો હોય ને ત્યારે વાય ઘણું બધું થતું હોય. આપણે આપણું લીટી મોટી કરવા માટે જ પેદા થયા છીએ. આપણે બીજા માટે દીવાદાંડી બનશું એવું જ કાર્ય કરતા રહેશું. પરિવાર કપ એનું એક ઉદાહરણ હતું અને છે, અને આનાથી પણ વિશેષ આપણે કરશું. 2025નો પરિવાર કપ આપણે આ 15મો પરિવાર કપ હતો. પરંતુ આપણે જે જોયું હશે કે મારી યુવક મંડળની ટીમ અને એટલો બધો સાથ અને સહકાર મારી સાથે હંમેશા હોય છે કે કાંઈક વિશેષ કરીએ. તો અમે તમારી સામે આજે પરિવાર કપનું આયોજન રાખ્યું. એમાં અમારા બધાની આખી ટીમની દિલથી ઈચ્છા એ જ હતી કે ભાઈ કાંઈક નવું દઈએ. મારા મનમાં કાંઈક વિચાર આવે કે ભાઈ ચલો આપણે નાના 12 વર્ષથી નીચેના બાળકો જે છે એ તડકામાં બેઠા માવને હેરાન કરતા હોય અને અહીંયા આવીને બીજો મોબાઈલમાં જ જોતા હોય તો એને મોબાઈલથી દૂર કેમ કરવા. તો એના માટે વિચાર આવ્યો આપણે કિડ્સ ઝોનનો પ્લાન કરીએ. કેવું લાગ્યું એ વિચાર? કેવો લાગ્યો તમને બધાને? તમારા સાથ અને સહકાર અને તમારા સુઝાવ જો સારા પોઝિટિવ હશે તો આનાથી વિશેષ પણ અમારી ટીમ તમારા માટે કરતી રહેશે. એવી જ રીતે મા ઉમિયા મહિલા શક્તિ વિભાગનો એક નાનકડો પ્રયોગ કર્યો હતો.
મહિલા શક્તિ વિભાગનો પણ એક નાનકડો પ્રયોગ હતો. છેલ્લા 2-3 દિવસમાં જ અમારી ટીમને વિચાર આવ્યો કે આપણે તો બધા બેઠા હોઈએ છીએ, પણ આપણા ઘરે બેસેલી આપણી જે મહિલા શક્તિ છે એ ઘર બેઠીને કાંઈ ને કાંઈ કામ કરતી હોય છે, તો આપણે ખબર કેમ પડે એના માટે એક નાનકડું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું અમે. તમારો સાથ આવો જ રહેશે તો આનાથી વિશેષ પણ આપણે મહિલા શક્તિને પણ યુવક મંડળના પ્રોગ્રામમાં જોડશું, એ મારું પ્રોમિસ છે. વિશેષ કરતા પરિવાર કપ 2025નું આયોજન જ્યારે કર્યું ત્યારે મુખ્ય સ્પોન્સર એવા એર્નાલ્ડો, ભાવેશભાઈ ધોડુ, દૂર બેઠેલા જિગ્નેશભાઈ રૂડાણી, એમનો હંમેશા સાથ સહકાર ભાવેશભાઈનો અમારી સાથે જ હોય છે. એવી જ રીતે રનર્સઅપ કપના આપણા સ્પોન્સર પ્રવીણભાઈ પોકારનો પરિવાર, વિશેષ કરીને યશ અને વિશાલનો સાથ જે આપણે મળ્યો, એ અમારો એક કહે ને કે જે કાંઈ પણ કરવું હોય ને કાર્યક્રમ વગર પૈસે નથી થતું. વિચાર હોય, ટીમ હોય, પણ પેટ્રોલ જ ન હોય તો ખારગરમાં આપણે મેદાન થોડાક કાંઈક વિવાદિત વિષયના કારણે એ ગ્રાઉન્ડ આપણે ન રાખ્યું, અહીંયા રાખ્યું. ઘણાને એમ હતું કે દૂર છે, તો અમારી ટીમે એમ કીધું તો દૂર છે તો ટીમ કે આપણે કાંઈક એવું કરશું કે લોકોને અહીંયા આવવા માટે પોતાને પ્રેરણા મળે કે ના જઈએ જ. તો એવો અમે આ પરિવાર કપ તમારી સામે રાખ્યો. સમાજમાં યુવક મંડળમાં જે સંગઠન અને સંપ છે ને, એ આપણે આવી જ રીતે આવતા વર્ષે પણ વિશેષ પ્રોગ્રામ, ખાલી આપણે પરિવાર કપ અને ક્રિકેટ અને નવરાત્રિ નથી રમવી, તમારા માટે વર્ષ દરમિયાન પણ નવા પ્રોગ્રામો લઈને આવતા જ રહીશું. અને આ બધું અમે ક્યારે કરી શકીએ? મેં કીધું કે આવતા વર્ષે પણ હસમુખભાઈ હવે તમારી જરૂર પડશે. કારણ 2000 નવરાત્રિમાં તમે આ થોડીક રૂપરેખા જોઈ હશે કે થોડાક અમે એડવાન્સમાં હાલતા થઈ ગયા તમારા પ્રેમના કારણે. તો 2025નો પરિવાર કપ રંગે ચંગે માણ્યો, પરિવાર સાથે માણ્યો, માવજી બાપા જેવા વડીલથી લઈ નાના ભૂલકાઓના બધા સાથ અને સહકારથી માણ્યો. તો 2026નું પણ મંડાણ અમે કરી દઈએ. તો એકવાર 2026 માટે આગોતરી તાળીઓ થઈ જાય. 2026 કચ્છ ખડા પાટીદાર યુવક મંડળ ખારગરનો પરિવાર કપ 2026 માટે અમને મુખ્ય ટાઇટલ, મેન ટાઇટલ સ્પોન્સર મળી ગયા છે. નામ કહું એના પહેલા એના માટે જોરથી તાળીઓ થઈ જાય. અને ડીજે જો જાગતો હોય તો ડીજે તું તૈયાર રહેજે. 3,11,000 રૂપિયા રાજ ગ્રુપ 2026 પરિવાર કપ ટાઇટલ સ્પોન્સર પ્રવીણભાઈ પોકાર, વિશાલભાઈ પોકાર અને યશભાઈ પોકાર. વિનંતી કરીશ મિત્રો, આવો મારી સાથે. ફરી એકવાર 2026નું હમણાંથી અમે તમે જે આપ્યું છે એનું ટોકન અમે તમે હમણાંથી આપી દઈશું. શું કહેવાય, ઉઠી દીધી વિશાલ યસ આવી જાય. 2026ના પરિવાર કપના મુખ્ય સ્પોન્સર એવા PR પટેલ, યશ પટેલ અને વિશાલ પટેલ. આપણા આવતા વર્ષના દાતા છે તો તાલીઓ તો કેમ બંધ થવી જોઈએ? અત્યારથી જ મંડાણ થઈ ગયું છે. 2026 ફરી એકવાર જોરથી તાળીઓ થઈ જાય. બોલો કુળદેવી ઉમિયા માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ પોકાર પરિવાર. હવે મુખ્ય સ્પોન્સર થઈ જાય તો રનર્સ અપ એનું શું કરવાનું એ જોઈએ ને. તો આપણા પરિવાર કપ 2026ના
કો સ્પોન્સર, હું રનર્સઅપ નહીં, કો સ્પોન્સર કહું છું, 2,11,000 રૂપિયા આપીને અમારી ટીમ સાથે જોશ પૂરું પાડવા આવી રહ્યા છે એવા શ્રીજી ગ્રુપ, મોહનભાઈ લીંબાણી, સૌરભભાઈ લીંબાણી, પિયુષભાઈ લીંબાણી અને ડોક્ટર કલ્પેશભાઈ લીંબાણી. હિપ હિપ જોરથી તાળીઓ હિપ 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 હિપ. મોહનભાઈ, સૌરભભાઈ, પિયુષભાઈ અને ડોક્ટર કલ્પેશભાઈ જ્યાં હોય ત્યાંથી ફટાફટ દોડીને સ્ટેજ પર આવી જાઓ. ડોક્ટર કલ્પેશભાઈ, નહીં આવી નહીં ચાલે. $2,11,000 કો સ્પોન્સર પરિવારમાં 2026. આટલા મોટા દાતા મળ્યા હોય તો આ જે ચકચકાતી ચીપરાતી સુંદર ટ્રોફી છે ને એનાથી પણ વિશેષ ટ્રોફીનું આયોજન કરીશું આવતા વર્ષે. બહુ સાચું કીધું ભરતભાઈ. 2026ના આપણે મેન સ્પોન્સર અને કો સ્પોન્સર મળી ગયા છે તો એનું પણ આપણે મંડાણ કરી દીધું છે. તો ફરી એક વખત હું કહું છું કે જે અમારી ટીમે કર્યું, પણ ટીમે કર્યું, સ્ટેજ ઉપર ગમે તેટલા સારા કલાકારો નાટક કરતા હોય પણ ઓડિટોરિયમ ખાલી હોય તો કેવું લાગે? મારી માતૃશક્તિ, તમે જે 2 દિવસ અમારા સાથે રહ્યા અને તમારા વચ્ચે ફરતા બી હતા, તમારા અભિપ્રાય બી લેતા હતા. હું દિલથી કહું છું કે કોઈ બી કાર્યક્રમ પ્રેક્ષક વગર, તમારા પ્રેમ વગર સફળ થતો નથી. તો હું કહું છું કે તમે તમારા પોતાના માટે એટલી તાળીઓ પાડો કે ક્યારે ન પાડી હોય. અમે તાળી પાડી, કાંઈ વાંધો નહીં. વાત બનો બધા, તાળીઓ આપણે બધા પાડો. એટલે બધા બે મારી માતૃશક્તિ અને મારા ભાઈઓ જે તમે આ 2 દિવસ અમારા આયોજનમાં ભાગીદાર બન્યા, તમારો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે નામી અનામી ઘણા અમને સાથ મળ્યો, દરેકનો ખૂબ ખૂબ આભાર. આ ગ્રાઉન્ડ ઉપર અમે આવ્યા, એક મિત્ર કુણાલભાઈ પાટીલ, જે પાટીલ પરિવાર છે ઇનામપુરીના, એ કુણાલભાઈ પાટીલનો સાથ અમને મળ્યો. એનો પણ હું મારી યુવક મંડળની ટીમ વતીથી આભાર માનું છું. અને વધારે સમય ન લેતા હું એક ખાલી સજેશન કરીશ, કારણ કે હવે સુઝાવ આપવા માટે સમય નથી રહ્યો કે તમને ઓપન મંચ આપું, પણ આપણું યુવક મંડળ અને મહિલા મંડળનું વોટ્સઅપમાં ગ્રુપ છે. તો તમારે આ પ્રોગ્રામને લગતા, પરિવાર કપ 2025ને લગતા કાંઈ પણ મંતવ્ય હોય, મહિલા શક્તિ વિભાગ માટે, કિડ્સ ઝોન માટે કે ક્રિકેટ માટે, વોટ્સઅપ દ્વારા તમે શેર મને અને હસમુખભાઈને શેર કરી શકો છો. અમે એના માટે કાંઈ સુધારો કરવો હોય, કારણ કે મંચ ઉપર હવે આપણે લેટ થઈ ગયા છીએ, નહીં તો તમને મંચ પર બોલાવત. વોટ્સઅપ દ્વારા જાણ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી કરું છું. અને ફરી એક વખત ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. જય મા ઉમિયા. તો તમારા સજેશન ફરજિયાત મૂકશો, જે પણ તમને સારું લાગ્યું હોય એ, અને કંઈ નવું કરવા જેવું હોય તો જરૂરથી મૂકશો. એમને વોટ્સઅપ ઉપર કીધું છે એ પ્રમાણે. હવે આપણી ટ્રોફી જેની રાહ જોઈ રહ્યા છે આપણા સવારથી મચતા એવા ક્રિકેટરો, એમના તરફ આપણે આગળ વધીશું. સૌથી પહેલા આપણે ફાઇનલની 2 ટીમો આવી છે, પણ એના પહેલા જેમના જોડે એમની ભીડન થઈ હતી એવી પહેલી સેમીફાઇનલ રમાઈ હતી, ભૂમિ ટાઇટન્સ વર્સિસ વાસાણી સ્ટ્રાઇકર્સ. જે ટીમમાં મેન ઓફ ધ મેચ થાય છે હાર્દિક વેલાણી, 21 બોલ 41 રન. અને એમને સન્માનિત કરશે રાજેશ સેંગાણી.
જે રમાઈ હતી બોન્જર સેલિબ્રિટીઝ અને ટુડે રોયલ વચ્ચે, જેમાં મેન ઓફ ધ મેચ બન્યા છે વન એન્ડ ઓનલી હર્ષ પોકાર ગોટુ. 17 બોલ 50 રન. ગોટુનું સન્માન કરશે મહેન્દ્ર માવાણી. ધન્યવાદ. આ બધી ટ્રોફી લઈને આગળ વધી અને 2 ટીમો ફાઇનલ પહોંચી હતી અને ફાઇનલમાં જે ટીમ જીતી છે એ ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ થયા છે અનિલ રામજીયાણી, અનિલ ઈશ્વર રામજીયાણી. 9 બોલ 20 રન અને 2 વિકેટ. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ. એમનું સન્માન કરશે એશિયન એલ્યુમિનિયમના મુકેશભાઈ રામજીયાણીની વિનંતી કરું છું અનિલભાઈને એશિયન સન્માન કરશે. એલ્યુમિનિયમ તરફથી મુકેશભાઈ અને કિરીટભાઈ. કિરીટભાઈ. फाइनल मैन ऑफ द मैच, फाइनल मैच. अनिल भाई आज की साथ एक बार बढ़ा दीजिए भाई, फटाक से जाने नहीं देगा इनाम. वाह, ताकत वालों बल बेली है भाई भाई. बेस्ट फील्डर ऑफ द टूर्नामेंट, बेस्ट फील्डर ऑफ द टूर्नामेंट. બોલો કોણ હોઈ શકે? રાહુલ યા વાસુ? મને તો રાહુલ ઉપર ડાઉટ થાય રાહુલ છે. યા વાસુ? યસ, વાસુ. વાસુ ભગત ફાઇનલ વાસુ મેચમાં ખૂબ કેચ પકડ્યા અને ટીમને જીતાડી હતી એવા વાસુ ભગત. એમને આપશે શ્રી એન્ટરપ્રાઇઝ જયેશભાઈ અને જિગ્નેશભાઈ ભગત. છ કેચ પકડ્યા છે, એમાં ફાઇનલની અંદર 3 કેચ પકડેલ છે અને શાનદાર ફિલ્ડિંગમાં પણ એટલું જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું છે વાસુ. એના પછી બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટ બોલર ઓફ ધ ટુર્નામેન્ટ. બોલો સંદીપ. સંદીપ પાક્કું? બીજું હોય તો ચેન્જ કરીને સંદીપનું નામ બોલી નાખું છું, તો પછી સંદીપ આવી જશે અહીંયા. બેસ્ટ બોલર, બેસ્ટ બોલર સંદીપ પોકાર. 9 વિકેટ, હાઈએસ્ટ વિકેટ ટેકર ઓફ ધ ટુર્નામેન્ટ સંદીપ પોકાર. જે ફાઇનલમાં નતા, નહીતર અત્યારે કેટલી વિકેટ હતી ગણી ના શક્યો. સંદીપ પોકાર જેમનો ટ્રોફી આપી અને સ્વાગત કરશે શ્રી એન્ટરપ્રાઇઝ જયેશભાઈ. એના પછી બેસ્ટમેન ઓફ ધ ટુર્નામેન્ટ, બેસ્ટમેન ઓફ ધ ટુર્નામેન્ટ. બોલો. ના ના, એ ના હોઈ શકે, એ ના હોઈ શકે ભાઈ, એ નથી. શ્યોર? માનતા નથી તો શું કહો છો બાજુ? પછી ધરમભાઈ કોઈ માનતું જ નથી. ના માને તો પછી બધાનું માન રાખી આપી જ દઈએ. તો હર્ષ પોકાર ગોખો. પૂરી ટુર્નામેન્ટ દરમિયાન 206 રન બનાવ્યા છે અને લગભગ નોટ આઉટ રહ્યો છે ટુર્નામેન્ટ દરમિયાન ફાઇનલ સિવાય. હર્ષ પટેલ ગોટુ. ધન્યવાદ જયેશભાઈ, જિગ્નેશભાઈ નો ખૂબ ખૂબ ધન્યવાદ. એના પછી ટુર્નામેન્ટની અંદર આ રમ્યા હોય અને જે હીરા તરીકે નીકળ્યો હોય એવો મેઇન એવોર્ડ મેન ઓફ ધ સિરીઝ. બોલો મેન ઓફ ધ સિરીઝ. મેન ઓફ ધ સિરીઝ માટે પહેલા આપણે નિહાળ ટાઇલ્સ મુકેશભાઈ પાવારી અને માર્બલ ટચ વિનીત જૈન વતીથી અશોકભાઈ વાસાણી આવી જશે. બોલો મિત્રો, મેન ઓફ ધ સિરીઝ
એટલે કેમ વારે ઘડી તમે એનું જ નામ લ્યો છો? તમારી ટીમમાંથી પણ હોઈ શકે ને કોઈ? બોલો. બધે ઈ ના હોય લે છોકરો. બધે ઈ જ ના હોય ભાઈ, ચેન્જ હોય કઈ. કપિયા કઈ એનારું લેવા ગયા હતા અમે આટલા બધા દોડા ના, પણ આપણે હવે કામ કરીએ. અનિલે નચાવું નથી અત્યારે, પણ ગોટુને નચાવીએ. ગોટુ જ મેન ઓફ ધ સિરીઝ 206 રન 4 વિકેટ અને બેસ્ટ સ્ટમ્પ આઉટ કરેલ છે હર્ષ ગોટુ. આજની રાતે આ સોંગ ઉપર ગોટુને નચાવવાનો છે સ્ટેજ ઉપર અત્યારે. એના પછી આખો ટુર્નામેન્ટ દરમિયાન આપણે જે પણ દડો રગડતો જતો કે હવામાં જતો એવી આપણી મેક્સિમમ બાઉન્ડ્રી જેના દાતા છે અશોકભાઈ વાસાણી અને મનસુખભાઈ વાસાણી, જેમને પણ રહેવું હોય તે અહીંયા હાજર રહેશે. બંને ભાઈ આવે તો પણ સારું. અને મેક્સિમમ 4 જેને ટુર્નામેન્ટ દરમિયાન લગાવી છે એવા બેટ્સમેન. બોલો કોને ફોર મારી હશે મેક્સિમમ? મેક્સિમમ 4. મેક્સિમમ હવે કપ ઘણા થશે પહેલા. એક લોચો આપેલો જોને લાઈવ ખબર પડે છે એટલે બધા રાડા રાડ કરી મેલીએ. પણ મેક્સિમમ 4 માટે એક વખત ફરીથી હર્ષ આવી છે ઉપર. ચાલ ટોટલ ટુર્નામેન્ટ દરમિયાન 26 ચોક્કા લગાડે છે. 26 ફોર્સ. કપિયા આજે થઈ ગયા છે અંદર. અને એના પછી મેક્સિમમ 6 ટુર્નામેન્ટ દરમિયાન મેક્સિમમ 6 જે બેટ્સમેને લગાવી છે. અલ્પેશ હોઈ શકે. અલ્પેશે કેટલી સિક્સો મારી છે? બોલો મેક્સિમમ 6. વળી એક વખત મેક્સિમમ 6 જઈ રહી છે. સાવન મેક્સિમમ 6. જ્યાં હોય ત્યાંથી દોડતો ક્યાં છે આવજે. સાવન વાસણી? વેચાઈ જશે માલ. હા આવ્યો દેખાયો. દોડતો આવજે. આ ભાઈ દોડતો આવે તો તારો ભાઈ લઈ લેશે અહીંયાથી જ. સાવન વાસાણીએ ટુર્નામેન્ટ દરમિયાન આ જે પડદા દેખાય ને એની પાછળ ઝાડવા દેખાય ને એને કુદાયા હતા એવા સાવન વાસાણીએ 15 સિક્સર લગાવેલી છે ટુર્નામેન્ટ દરમિયાન. સિક્સર કિંગ સાવન વાસાણી. એવી જ રીતે હવે ફાઇનલ મેચની અંદર રનર્સ અપ રહેલી ટીમ, રનર્સ અપ ના દાતા પ્રવીણભાઈ પટેલ અને પીઆર પટેલ ફેમિલી રાજ ગ્રુપ તરફથી અહીંયા રનર્સ અપ નો કપ આપવા માટે ઊભા થશે. અને આ વખતે નવીન નજરાણું રનર્સ અપ ટીમને જે દેવા જઈ રહ્યા છે તે સૌની સામે રનર્સ અપ ટીમ બોન્ઝર સેલિબ્રિટી લાઈન બાય લાઈન આવશે. બોન્ઝર સેલિબ્રિટીઝ ના પ્લેયર આ બાજુથી આવવાનું છે. ચલો બોન્ઝર સેલિબ્રિટીઝ ના કેપ્ટન થી શરૂઆત થશે. કેપ્ટન હર્ષ પટેલ. ગોટુ તાલીઓ. આરો બધા વાળા પછી આયા રાખો. દીપ, રાજુ, કલ્પેશ ચિલીમિલી, વિશ્વા, મહાસ, આરપીએલ, રાજ, શ્રીરામ, કાવ્ય અને ધ્યાન. રનર્સ અપ અને ટીમના અગર સ્પોન્સર
ના તો એ પણ જોડે આવી જાય. એમને ખાલી અહીંયા જોડે સાથ આપવા માટે જો નજીકમાં હોય તો આવી જાય. સ્પોન્સર અતુલભાઈ આવી જાવ ભાઈ. શૈલેષભાઈ છે. ઓકે. રનર્સ અપ ટ્રોફી બધા જ ખેલાડીઓને સન્માન કપ અને મેડલ આપીને કરેલ છે આ વખતે રનર્સ અપ નું. તો તાલીઓ થઈ જાય આ રનર્સ અપ ટીમ માટે એક વખત. હવે અહીંયા લાઈન કરશે અને કેપ્ટન ની સાથે રનર્સ અપ ટ્રોફી PR પટેલ એન્ડ ફેમિલી રાજ ગ્રુપ અર્પણ કરશે રનર્સ અપ ટીમ ને. હર્ષ અને એમના સ્પોન્સર અતુલભાઈ અને શૈલેષભાઈ ટ્રોફી લઈ રહ્યા છે રનર્સ અપ ની. ખૂબ ખૂબ તાળીઓ. હિપ હિપ. જીવતી જ રહેશે. જે આપણે ફાર્મ હાઉસ ની વાત થઈ છે ઘરની ટીમો છે એટલે ઓફર ક્યાંય બંધ નથી રહેવાની. તો શૈલેષભાઈ તારીખ બુક કરાવી દેજો વિથ ફેમિલી. કાવ્યા આવી જાઓ. જલ્દીથી આવી જશો દીકરીઓ. દોડતા આવી જશો. હજી આપણે નાનકડા જઈ ફાસ્ટ દોડી શકશું. વાહ. આવી જાઓ આવી જાઓ. તો નિહાળીઓ જોડે ટ્રોફી લઈ રહી છે એવી ટીમ સ્પોન્સર સેલિબ્રિટી. ખૂબ ધન્યવાદ. શૈલેષભાઈ તારીખ બુક કરાવી લેજો. સેલિબ્રિટી ફાર્મ હાઉસ ની તારીખ બુક થઈ ગઈ છે. સમય ટૂંક સમયમાં આપવામાં આવશે. ધન્યવાદ શૈલેષભાઈ, અતુલભાઈ અને સેલિબ્રિટી. અને હવે ફાઇનલ ટ્રોફીના મેઇન સ્પોન્સર NR ડોર ભાવેશભાઈ સ્ટેજ ઉપર. ભાવેશભાઈ ધોળુ અને એમના સન શિવ ધોળુ. હેલો, ભાવેશભાઈની એક ડિમાન્ડ છે. ના ભાવેશભાઈનો એક ડિમાન્ડ છે કે મારી સાથે ઉપર હોવા જ જોઈએ. એમની ટીમ બધી છે, એક ઈશ્વરભાઈ નથી. તો ઈશ્વરભાઈને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે આપણી સમાજના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ રામજીયાણી. છે ક્યાંય? છે ધન્યવાદ. વાહ. આવે છે તેજ તરાર. અને આવો. મોર્નિંગ વોક નો કમાલે દોડવાનું બંધ ના થાય એવું. ખૂબ ફિટનેસ. આ ઉંમરે તેજ તરાર એક યંગ છોકરાને પણ શરમાવે એવી ફિટનેસ સાથે ખૂબ જોશ. સ્ટેજ ઉપર પહોંચી ગયા છે ઈશ્વરભાઈ. સાથે ટીમ વાળા ફરતી સ્ટેજ ઉપર આવશે. કેપ્ટન ઓફ વિનર્સ, વિનરો કે વિનર અલ્પેશ પારસિયા, અનિલ રામજીયાણી, નિર્મિત, ધ્રુવ, મુન્ના મેડિકલ, હેમિલ, પ્રીત, હવન,
હજી ખાલી ભાતની સાથે તાલીઓ હિપ 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 અબાજુ આવી જાઓ અડધા ખેલાડી અબાજુ આવી જાઓ બધા જ આવી જાઓ આરામથી આ સ્ટેજ તમને શેર કરવાનું છે તમે વિનર છો આજે સશક્તિકરણનો પ્રોગ્રામ કરેલ એમાં જેમને ખજૂર નોંધાવેલા તે એ ખજૂરનું ડિલિવરી લઈ લેશો બેન હજી પણ તમારી રાહ જોઈને બેઠા છે એ પણ છૂટા થાય તો જેમને પણ ઓર્ડર આપે છે જઈને ખજૂરનું કલેક્શન કરી લેશો મિત્રો સેલિબ્રેશન થોડી વાર કરીશું આપણે મિત્રો અલ્પેશભાઈ તમે તૈયાર થઈ જાઓ સેલિબ્રેશન કરવા માટે પણ એના પહેલા આપણે એક આભાર વિધિ લઈ લઈશું ઝડપથી તો આભાર વિધિ માટે હું યુવક મંડળના સહમંત્રીને વિનંતી કરું છું આભાર વિધિ કરશે મહેન્દ્રભાઈ માવાણી વચ્ચોવચ આવવું પડશે વચ્ચે અહીંયા કહેવાય શ્રી કચ્છ કળો પાટીદાર યુવક મંડળના આયોજનને સફળ બનાવવા માટે જેમનો સાથ અને સહકાર મળેલ છે એમનો હું યુવક મંડળ વતી આભાર વ્યક્ત કરું છું સર્વે દાતા પરિવાર અમારી એમ્પાયર ટીમ ફોરવર્ડ પેનલ અને કોમેન્ટ્રી પેનલ મહિલા સશક્તિકરણ કૃણાલ પાટીદાર ગ્રાઉન્ડ મોહન મંડપવાળા કિરણ મહારાજ ગેમ કિંગ ઝોનના વિનોદભાઈ અને લાઈવ કેમેરાવાળા સંદેશ પાટીલ અને ડીજેવાળા ભાઈનો અથવા આપણી સમાજનો કોઈ બી કામ કરતા બધા યુવક મંડળો અને ભાઈઓનો નામની અનામની કોઈ પણ મિત્રોનો અહીંયાથી યુવક મંડળ વતી આભાર માનું છું અને કાંઈ બી પ્રોગ્રામમાં ભૂલચૂક થઈ ગઈ હોય બોલાઈ ગઈ હોય આ જે હોય સમસ્ત માફ કરી અને યુવક મંડળ એનામાં આભારી છે ધન્યવાદ મહેન્દ્રભાઈ માવાણી બધા જે કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો માફી માંગી છે તો તમને સતત નમન કરી અને માફી માંગીએ છીએ તો માફ કરી દેજો અને યુવક મંડળના ગાજર વાળી જર્સી પહેરેલા બધા જ સભ્યો સ્ટેજ ઉપર આવી જશે એક વખત સલાહકાર સાથે અને યુવક મંડળની જમણવાર પછી એક મીટિંગ લીધેલ છે તો કોઈ પણ યુવક મંડળનો સભ્ય જશે નહીં બધા જ જશે મિત્રો ચાલુ હે